હેલો મિત્રો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં છો. હું પણ એકદમ મજામાં છું અને તમારા બધાનું સ્વાગત છે મારી YouTube ચેનલમાં. તો આજે મારો ત્રીજો વ્લોગ અને આજનો વ્લોગ થોડો ડિફરન્ટ રહેવાનો છે અને થોડો સ્પેશિયલ રહેવાનો છે. તો પ્લીઝ વિડીયોને પૂરો જોજો કારણ કે તમારા માટે બહુ હેલ્પફુલ રહેવાનો છે. આ સ્પેશિયલ વ્લોગ છે મારી હાઉસવાઈફ બહેનો માટે અને વર્કિંગ વુમન છે એ બહેનો માટે. તો પ્લીઝ વિડીયોને પૂરો જો, વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરજો. થેન્ક યુ. તો મિત્રો, દરેકને ગ્લોઈંગ સ્કિન જોઈએ છે, પરંતુ દરેક વ્યક્તિ માટે પાર્લરમાં જઈને હજારો રૂપિયા ખર્ચ કરવા એ પોસિબલ નથી. મારી ઘણી વર્કિંગ વુમન બહેનો છે કે જેની માટે ઘરના કામ, બહારના કામ, ઘરના ફેમિલી મેમ્બરની જવાબદારીઓ, છોકરાઓને સંભાળવાની જવાબદારીઓ, આ બધામાં એને પોતાના માટે પાર્લરમાં જાય અને પોતાના માટે કેર કરવાનો સમય નથી મળતો. તો મેં વિચાર્યું કે કેમ નહીં આજે ઘરની જ વસ્તુઓથી એકદમ ઝીરો ખર્ચમાં પાર્લર જેવો નિખાર ઘરે બેઠા જ મેળવીએ. આજનો વિડીયો બહુ ખાસ રહેવાનો છે કારણ કે તમે પાર્લર જેવો નિખાર એકદમ ગ્લોઈંગ સ્કિન તમે ઘરે બેઠા મેળવવાનો છો, એ પણ એકદમ ઝીરો ખર્ચમાં. તો પ્લીઝ વિડીયોને પૂરો જોજો, તમારા માટે બહુ હેલ્પફુલ થવાનો છે. અને છેલ્લે હું તમને ટિપ્સ પણ આપવાની છું કે તમારે શું કરવું. તો ચલો, ફર્સ્ટ ઓફ ઓલ આપણે કરશું ક્લિન્ઝિંગ. તો ક્લિન્ઝિંગ શું છે? ક્લિન્ઝિંગ એટલે સૌ પ્રથમ તમારો ચહેરો સાફ કરવો પડે. જો આ મેં લીધું છે કાચું દૂધ, ગાયનું કે ભેંસનું કોઈ પણ ચાલે, બસ ગરમ કરેલું ન હોવું જોઈએ. તમે લોકો ફેસ વોશ વાપરો છો ને, બસ એમ જ આપણે દૂધથી આપણો પૂરો ફેસ એક કોટન બોલ લઈ અને ક્લીન કરવાનું છે. તમે ફેસ વોશ યુઝ કરો છો કે પછી નેચરલ વસ્તુઓ, મને કોમેન્ટમાં જરૂરથી કહેજો. ટ્રસ્ટ મી ગાઈઝ, દૂધથી મસાજ કરવાથી આખા દિવસનો થાક અને ધૂળ, ડર્ટ, પોલ્યુશન બધું જ નીકળી જશે. તો આ રીતે હળવા હાથે મસાજ કરવાનું છે. જોઈ લ્યો, કોટન બોલમાં કેટલી ગંદકી નીકળી ગઈ છે. તો તમે ડેઈલી પણ આ યુઝ કરી શકો છો અને મને તો આની સ્મેલ પણ બહુ જ ગમે છે. હવે ફેસને એકદમ ધીમે ક્લીન કરવાનું છે. ચહેરાને સારી રીતે નોર્મલ વોટરથી ધોઈ લેવાનું છે. અને જો ચહેરો કેવો મસ્ત ક્લીન થઈ ગયો છે. હવે ફેસને થોડો ડ્રાય કરી લ્યો. તો હવે છે આપણો સ્ટેપ 2 સ્ક્રબિંગ. હવે સ્કિનને થોડીક પોલિશ કરીએ. મેં અહીંયા સ્ક્રબ માટે ખાંડ, સુગર હોય ને એ 1 ચમચી અને 1 ચમચી નારિયેળ તેલ લીધું છે. તમે કોઈ પણ બ્રાન્ડનું તેલ લઈ શકો છો અને તમારી સ્કિન ઓઇલી હોય ને તો તમે નારિયેળ તેલની જગ્યાએ એલોવેરા જેલ પણ યુઝ કરી શકો છો. જો તમારે બહુ જોરથી નથી ઘસવાનું, એકદમ હલકા હાથેથી આપણે કોઈ નાજુક ફૂલને અડતા હોય ને એમ ધીમે મસાજ કરવાનું છે. તમે સ્ક્રબિંગ માટે ચાની ભૂકી અને મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ ફેશિયલ બધા સ્કિન ટાઈપ માટે સેફ છે. તમને ખબર છે, ખાંડ સ્કિનને અંદરથી ક્લીન કરે છે અને કોકોનટ ઓઇલ તમારી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. તો તમારી સ્કિન ટાઈપ કઈ છે, ડ્રાય કે પછી ઓઇલી, એ પ્રમાણે તમે આમાં થોડું મધ પણ ઉમેરી શકો છો. તો જો આપણું સ્ક્રબિંગ થઈ ગયું છે અને તે તમારી ડેડ સ્કિન બધી નીકળી જશે અને સ્કિન એકદમ સોફ્ટ થઈ જશે. હવે ચહેરાને પાણીથી ધોઈ લેવાનો છે. તો જો સ્કિન એકદમ ક્લીન થઈ ગઈ છે અને એકદમ સોફ્ટ થઈ ગઈ છે સ્કિન. તો સ્ક્રબિંગ પછી ચહેરાના પોર્સ ઓપન કરવા માટે સ્ટીમ લેવી ખૂબ જ જરૂરી છે. ઘણા લોકો આ સ્ટેપ સ્કીપ કરી દે છે, પણ પ્લીઝ તમે આવું ન કરતા. સ્ટીમિંગ તમારા પોર્સ ઓપન કરીને સ્કિનને અંદરથી ક્લીન કરે છે અને બ્લેક હેડ્સ કે વ્હાઇટ હેડ્સની સમસ્યા ગાયબ થઈ જશે આનાથી. બસ 2 મિનિટ શાંતિથી બેસીને સ્ટીમ લેવાની છે. આ તમારો મી ટાઈમ છે, એન્જોય કરો. અને તમે ઉપર ગરમ ટાવલ પણ રાખી શકો છો, મેં તમને બતાવવા માટે નથી રાખ્યો. હવે ચહેરાને કોટનના કપડાથી ધીમે કોરો કરી લેવાનો છે. તો હવે છે આપણો સ્ટેપ 4 મસાજ. તમારે મસાજ માટે નોર્મલ દૂધની મલાઈ હોય છે ને એ લેવાની છે. મલાઈમાં લેક્ટિક એસિડ અને નેચરલ ફેટ હોય છે. તે તમારી સ્કિનને ડીપ મોઇશ્ચરાઇઝ કરે છે, ટેનિંગ દૂર કરે છે અને ચહેરાને એકદમ સોફ્ટ અને શાઇની બનાવે છે. આપણે 1 ચમચી મલાઈ લીધી છે અને આખા ચહેરા પર લગાવી દેવાની છે. મસાજ હંમેશા અપવર્ડ સ્ટ્રોક્સ એટલે કે નીચેથી ઉપરની તરફમાં જ કરવું જોઈએ. જો તમને મસાજના સ્ટેપ ન આવડે તો આ રીતે ગાલ પર ગોળાકારમાં નોર્મલ મસાજ કરવાનું અને આંખોની આસપાસ હળવા હાથેથી આંગળીઓ ફેરવો. કપાળમાં, ગરદનમાં બધી જગ્યાએ નોર્મલી આંગળીઓથી જ હળવા હાથે મસાજ કરવાનું છે. 5 થી 10 મિનિટ મસાજ કરવાથી બ્લડ સર્ક્યુલેશન વધશે અને ગ્લો ડબલ થઈ જશે.
હું તમને જે બેઝિક સ્ટેપ બતાવું છું એ તમે નોર્મલી કરી લેશો તો પણ તમારો ફેશિયલનો ગ્લો 10 ગણો વધી જવાનો છે. હવે તમારે ચહેરાને નોર્મલ વોટરથી ધોઈ લેવાનો છે અને પછી કોટનના કપડાથી ડ્રાય કરી લેવાનો છે. જોઈ લ્યો, ચહેરા ઉપર એક અલગ જ ચમક અને ગ્લો આવી ગયો છે. તો હવે વારો છે આપણો 5th સ્ટેપ એટલે કે ફેસ પેક, અને આ પણ આપણે નેચરલ ઇન્ગ્રીડિયન્ટ્સથી જ બનાવવાના છીએ. તો પેક માટે આપણે લેવાની છે મુલતાની મીઠી. એની જગ્યાએ તમે બેસન કે ચોખાનો લોટ પણ લઈ શકો છો. તો મુલતાની મીઠી, દહીં અને હળદર આ 3 વસ્તુ લેવાની છે. મુલતાની મીઠી સ્કિન પરનું વધારાનું ઓઇલ ખેંચી લે છે. દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે સ્કિન પરની કરચલીઓ ઘટાડે છે અને ચહેરાને એકદમ ટાઈટ બનાવે છે. આ પેકને પૂરા ચહેરા પર જેન્ટલી લગાડી લેવાનું છે. આ કોમ્બિનેશન તમારી સ્કિનને ઠંડક આપશે અને સન ટેન પણ તમારું દૂર થઈ જશે. બધાને એમ થાય છે કે ઘરની વસ્તુઓથી શું સ્કિન ક્લીન થશે, પણ ટ્રસ્ટ મી ગાઈઝ, કેમિકલવાળી પ્રોડક્ટ કરતાં આપણા દાદી નાનીના નુસ્ખાઓ વધારે કામ કરે છે. જો તમે મારા પહેલાં 2 વ્લોગ ન જોયા હોય ને તો જરૂરથી જોજો, તમને ખૂબ જ ગમશે. અને જો તમે મારી ચેનલ પર નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને વિડીયો ગમતો હોય તો અત્યારે જ લાઈક કરી દો. તો તમારે આ પેક 10થી 15 મિનિટ રાખવાનો છો. તમે જોઈ શકો છો પેક ડ્રાય થવા માંડ્યો છે. તો હવે ફેસને નોર્મલ વોટરથી ધોઈ લેવાનો છે. ટાડા! જુઓ ફેસ પર કેટલી નેચરલ ચમક આવી ગઈ છે, કોઈ ફિલ્ટરની જરૂર નથી. અને લાસ્ટમાં તમારી પાસે જે પણ તમારું ફેવરેટ મોઇશ્ચરાઇઝર હોય એ લગાડી અને 30 સેકન્ડ મસાજ કરી લેવાનું છે. જોયો ને, ફક્ત 5 સ્ટેપમાં ચહેરો કેટલો ફ્રેશ અને શાઇની લાગે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારી ફેમિલી સાથે શેર કરજો. આવી જ વધુ ટિપ્સ માટે મને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં, ત્યાં સુધી આવજો.